હેલો દોસ્તો, તો આજે આપણે બનાવીશું પાલક દાળ. તો પાલક દાળ માટે અહીંયા મેં મિક્સ દાળ યુઝ કરી છે, પણ તમારી જોડે જો મિક્સ દાળ અવેલેબલ ના હોય તો તમે મગની ફૂતરાવાળી અથવા તો મગની ફૂતરા વગરની દાળ પણ યુઝ કરી શકો છો. અહીંયા મેં મિક્સ દાળને મીઠું નાખીને કુકરમાં બાફી દીધેલ છે. દાળના વઘાર માટે જોઈશે લસણ અને મરચાંની પેસ્ટ, સમારેલી ઝીણી ડુંગળી, સમારેલા ઝીણા ટામેટા અને પાલક. હવે આપણે કઢાઈની અંદર તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર જીરું, હિંગ અને લીલો લીમડો એડ કરી દઈશું. પછી આપણે એડ કરીશું લસણ મરચાંની પેસ્ટ, સમારેલી ડુંગળી થોડી ચડી જાય પછી આપણે એની અંદર એડ કરીશું ઝીણા સમારેલા ટામેટા. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું ચડવી લેવાનું છે. થોડું ચડી જાય એટલે પછી એની અંદર આપણે મસાલા એડ કરીશું. સૌપ્રથમ એડ કરીશું મીઠું, હળદર, ધાણા પાવડર અને લાલ મરચું. બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર થોડું પાણી એડ કરીશું, જેથી કરીને મસાલા કઢાઈની અંદર ચોંટે નહીં. પાણી પડી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. પછી એની અંદર આપણે પાલક એડ કરી દઈશું. પાલકને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આપણે એની અંદર બાફેલી દાળ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. હવે દાળને આપણે થોડીક વાર ઉકળવા દઈશું. પછી એની અંદર કોથમીર એડ કરી દઈશું. તો સરસ મજાની પાલકની દાળ તૈયાર છે. આ દાળ તમે રોટલી, પરોઠા કે રાઈસ જોડે ખાઈ શકો છો.